મિત્રો રામ રામ સીતારામ બધાને મારો અવાજ સંભળાતો છે? પવન બહુ ચાલે છે તો સૂત્ર મારા ખેતરમાં તો ખેતીનો ટાઈમ તો પૂરો થઈ ગયો છે. મારે 2 મહિના ખેતરમાં કશું અત્યારે માલ ના થાય અને અત્યારે મહિનો ગામડે જતું વહી જવાનું પાછું. અત્યારે 1 મહિનો દેખાય ત્યાં સુધી મારું ખેતર છે. મારા ખેતરનો સીધો આવી ગયો ત્યાં લાગે 35 વીઘા થાય છે ખેતર આખું. સાતમ આઠમ પછી એની અંદર બધો હવે બીજો માલ વાવાશે. અત્યારે તો વરસાદ અહીં પડે છે એટલે રસ્તા ખરાબ છે એટલે કંઈ માલ ના થાય. અને અત્યારે તો અમે ખેતરની અંદર ગૌચર જમીન છે પૂરા કરવાવાળા અમે તો આ જમીન વીઘા પર રાખીએ. પોતાની જમીન નથી, વીઘા પર રાખીએ છીએ એટલે ખેતીવાડી કરવા માટે રસ્તો એવી રસ્તો છે જોરદાર. બહુ ઘણા દિવસ પછી પાછો મેં વિડીયો આજે ચાલુ કર્યો છે, કારણ કે ટાઈમ આગળ મળતો નહોતો એટલે વિડીયો અપલોડ કરતો નહોતો. બનાવીને ટાઈમ તો મળતો એટલે આજે બહુ દિવસો પછી મેં વિડીયો જ બનાવ્યો છે. આવ્યો છું ખેતરમાં. થોડા કલાક આપણે લેવાના તો ખેતરના શેઢે જાંટા મારીને થાકી ગયો છું. આ લીમડા સાઈન બી ગયો. હવે હજુ તો ઘણું કામ બાકી પડ્યું છે. અઠવાડિયું 10 દિવસ વાર લાગશે ગામડે જવામાં. હવે 2 મહિના કંઈ ખેતરમાં કંઈ થાય નહીં, કારણ કે અમારે અહીં ઘણો રસ્તો ખરાબ થઈ ગયો છે. એટલે તો મિત્રો તમને મેં મારો પરિચય નહીં દીધો તો હું તમને મારો પરિચય દઈ દઉં. હું સુરનગર જિલ્લામાં આદરણા ગામમાં રહું છું. મારું મૂળ ગામ એ છે અને હાલ અમદાવાદમાં રહીએ છીએ ખેતીવાડી કરવા માટે શાકભાજીની. એટલે અમારા અહીં અમે જમીન વેચાતી રાખીને ખેતી કરીએ છીએ શાકભાજીની. એટલે અત્યારે તો કંઈ થાય નહીં, માલ અહીં અંદર રસ્તો ખરાબ છે એટલે અત્યારે સાતમ આઠમ પછી નવાસર વાવેતર કરીએ, પછી 8 મહિના ખેતી થાય, 8-10 મહિના ખાતરી લગી થાય. સાતમ આઠમ પછી ખાતરી લગી ત્યાં લગી અહીં કંઈ થાય નહીં. તો તમને મારો પરિચય દઉં તો મારું નામ મહેશ છે અને હું રહું છું મૂળ ગામ મારું આદરણીય સુરનગર જિલ્લામાં આવ્યું. અને હાલ તો તમે અમદાવાદ રહીએ છીએ. આ ખેતીવાડીનો અમે ધંધો કરીએ છીએ અહીંયા. તો મારું ભણતર હું મારા ગામમાં જ ભણ્યો છું. બહુ વધારે નહીં ભણ્યો, હાલે 4.5 જ ભણ્યો છું, એને વધારે નહીં. અત્યારે બહાર નીકળવાનો ટાઈમ નથી. બાલે થઈ ગયા છે બહુ મોટા. ગિરનારમાં બાપુ ભેગા પરે એવા થઈ ગયા છે. સારા લાગે છે. ટોપી બોપી પહેરવી ના પડે, સાંય વાપવા થઈ જાય માથા પર. હા, એ તો મારે આ બેઠક જ છે મારી લીમડાની, કારણ કે 10 મહિના બેઠક જ રાખવું, કારણ ખેતરમાં માલ હોય ત્યાં લગી લીમડે જ રહેવાનું હોય છે. એટલે મારે એની બેઠક જ છે અહીં. તો અત્યારે તો બહુ કોઈ કામ નહીં. અત્યારે ખાલી મશીન પર કાગળ બાગળ નાખવાના છે અને ખેતરમાં બાવરિયાના છેડા પડ્યા હોય નાખી દેવાશે અને પછી નીકળશું ઘર તરફ. હાલો મિત્રો, તો આપણી નોકરી પર અમે હવે લાગી જઈએ, કારણ કે અમારી નોકરી બહુ મોટી છે. કારણ કે બહુ ભારે ભણી મળી પ્રમાણે નોકરી ભારે મળી છે, તો એ નોકરી કરી નાખું. એ નોકરીનો ટાઈમ થાય પછી આપણે વ્લોગમાં આગળ વધશું.
મિત્રો આપણી નોકરી થઈ પૂરી અને વરસાદ સારામાં સારો ચડ્યો અને ગરમી પણ બહુ થાય છે અને વરસાદ પણ બહુ ચડ્યો છે અને આપણી નોકરી થઈ પૂરી અને ભૂખે જોરદારની લાગી છે. તો મિત્રો આપણો વ્લોગ જો આવો જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.